હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 10 પાઠનું નામ છે ભૂલની સજા, જે એક નાટિકા છે. તો આજે આપણે સેમેસ્ટર 2 છે, જે પાઠ 10 છે ભૂલની સજા. તો તેમાં આપણે પ્રશ્ન જવાબ જોશું સ્વાધ્યાય પોથીના. બરાબર મિત્રો, આની પહેલા પણ આપણે પાઠ 8 ચરણોમાં અને પાઠ 9 કદર્થ મૂકી દીધેલ છે. સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ મૂકી દીધેલ છે. તો હવે આપણે પ્રશ્ન જવાબ જોશું સ્વાધ્યાય પોથીના. પ્રશ્ન પહેલો, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પ્રશ્ન પહેલો, પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો? પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો? તો જવાબ છે મિત્રો સાચો એ ઓપ્શન છે, જિજ્ઞાસા. પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો? તો જવાબ એ છે જિજ્ઞાસા. બીજો પ્રશ્ન જોઈએ તો, ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? તો ઓપ્શન એ સાચો છે, ઉદારતાના. તો ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? તો ઓપ્શન એ સાચો છે, ઉદારતાના દર્શન કરે છે. લાલ અક્ષરમાં છે તે સાચા જવાબ છે મિત્રો. પ્રશ્ન 3 જોશું. થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? તો મનની શાંતિ માટે કહે છે. તો થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? તો મનની શાંતિ થાય એ માટે થોડા દિવસ કામ કરવાનું કહે છે. તો ઓપ્શન ડી સાચો છે, મનની શાંતિ માટે. પ્રશ્ન 4, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં રજૂ થયો છે? બી ઓપ્શન સાચો છે, ભૂલની સજા. આમાં લિંકન છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ છે. તેનો જીવન પ્રસંગ કયા પાઠમાં રજૂ થયો છે? તો બી ઓપ્શન સાચો છે, ભૂલની સજા. પ્રશ્ન 5, ભૂલની સજા પાઠના લેખક કોણ છે? તો ઓપ્શન એ સાચો છે, પ્રકાશ લાલા. કોણ છે મિત્રો? ભૂલની સજા આ પાઠના લેખક કોણ છે? પ્રકાશ લાલા. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોશું. નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં લખો. તો પ્રશ્ન પહેલો, તો લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? તો જવાબ આપણે જોઈએ. જવાબ, લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે કારણ કે લિંકનના મા બાપને શિક્ષણનો ખર્ચ પરવડતો નહોતો, એટલે કે પોસાતો નહોતો. તો લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે કારણ કે લિંકનના મા બાપને શિક્ષણનો ખર્ચ પોસાતો નહોતો, એટલે કે પરવડતો નહોતો. પ્રશ્ન 2, શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? તો જવાબ, શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી પર ગર્વ છે. શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી પર ગર્વ છે. પ્રશ્ન 3 જોશું. પ્રશ્ન 3માં છે, શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? જવાબ, અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. તો જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છાવાળો. તો શિક્ષક રાજી ખુશીથી પુસ્તક શા માટે અબ્રાહમ લિંકનને આપે છે? અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને રાજી ખુશીથી પુસ્તક આપે છે. પ્રશ્ન 4, પુસ્તક સાથી પલળી ગયું. પુસ્તક સાથી પલળી ગયું. જવાબ, રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું. તો રાત્રે પડેલા વરસાદની વાછટ એટલે કે બારી વાટે થોડો વરસાદ આવ્યો, વાછટ આવવાથી પુસ્તક પલળી ગયું. પ્રશ્ન 5, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? જવાબ, શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામનું એટલે બગીચામાં કામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. તો આગળ જતા લિંકન છે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બન્યો હતો મિત્રો. તો શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. પ્રશ્ન નંબર 6, લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માગે છે? જવાબ, લિંકન શિક્ષક પાસે બીજી ચોપડી માગે છે કારણ કે તે જે પાઠ વર્ગમાં શીખ્યો હતો એના વિશે બહુ જાણવા તે ઈચ્છતો હતો. પ્રશ્ન 7 જોશું. લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? જવાબ, લિંકને પોતાની ભૂલનો
સ્વીકાર કર્યો હતો, તેથી શિક્ષકે તેને માફ કર્યો. તો લિંકને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો, તેથી શિક્ષકે તેને માફ કર્યો. પ્રશ્ન 8. અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? જવાબ: અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે. અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? અહોભાવથી જુએ છે. પ્રશ્ન નંબર 3 જોશું. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 2-3 વાક્યમાં લખવાના છે. પ્રશ્ન પહેલો: અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? એટલે કે એના ટીચર પાસે કેમ આવ્યો હતો? જવાબ: સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી, તેથી એ વિશેની બીજી ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો. પ્રશ્ન નંબર 2 જોશું. અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? જવાબ: અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે, સાહેબ, મારાથી એક ગફલત થઈ ગઈ છે. ગફલત એટલે કે ભૂલ. સાહેબ, મારાથી એક ભૂલ થઈ ગઈ છે, ગફલત થઈ ગઈ છે. વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું. હું ઊંઘી ગયેલો. રાત્રે ખૂબ વરસાદ પડ્યો. એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું. પુસ્તક પલળી ગયું. વાંચવાના કામમાં રહ્યું નથી. હું ગુનેગાર છું સાહેબ, હું ગુનેગાર છું સાહેબ. આવું જઈને અબ્રાહમ લિંકન તેના સાહેબને કહે છે. હવે પ્રશ્ન નંબર 4 જોશું. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? વાક્ય નંબર 1. વિધાન 1. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. જવાબ: આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. વાક્ય નંબર 2. અરે ચોપડી ક્યાં ગઈ? અરે ચોપડી ક્યાં ગઈ? આ વાક્ય લિંકન મનોમન બોલે છે, એટલે કે આ વાક્ય લિંકન મનમાં બોલે છે. વાક્ય નંબર 3. તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. તો આ બરાબર, તે હજી સુધી ત્યાં ચોપડી વાંચી નથી. આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. વાક્ય નંબર 4. હા હાસ, હવે મારા મનને શાંતિ મળશે. હા હાસ, હવે મારા મનને શાંતિ મળશે. જવાબ: આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. પ્રશ્ન નંબર 5 જોઈએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની સામે નિશાની કરો. તો વિધાન 1. શિક્ષકે કહ્યું, મે આઈ કમ ઇન સર? આ વાક્ય ખોટું. શિક્ષક થોડું કહે હું સાહેબ અંદર આવું. આ વાક્ય લિંકને બોલેલું છે, એટલે કે શિક્ષકે બોલેલું નથી. તો અહીં કહ્યું કે શિક્ષકે કહ્યું મે આઈ કમ ઇન સર. આ વાક્ય ખોટું છે. આ વાક્ય શિક્ષકે કહેલું નથી. મે આઈ કમ ઇન સર એવું શિક્ષક બોલે નહીં, એટલે વાક્ય ખોટું છે. એટલે ચોપડી આવશે, રોંગ આવશે, ખોટું. વાક્ય નંબર 2. લિંકનને પુસ્તક આપતા શિક્ષક ખચકાયા. બરાબર, તો આ વાક્ય પણ ખોટું છે. તો લિંકનને પુસ્તક આપતા શિક્ષક ખચકાયા, તો વાક્ય ખોટું છે. હરખાઈ આવે, ખુશી થઈ, ખચકાયા નહીં, દુઃખ ના થયું. તો લિંકનને પુસ્તક આપતા શિક્ષક ખચકાયા, આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. વાક્ય નંબર 3. વાછટથી એટલે કે વાછટ આવવાથી એટલે કે વરસાદ આવવાથી બારી વાટે જે પાણી આવ્યું હતું તેનાથી પુસ્તક પલળી ગયું, તો વાક્ય સાચું છે. વાછટ આવવાથી પુસ્તક પલળી ગયું, તો વાક્ય કેવું છે? સાચું છે, એટલે ટ્રુ. બરાબર. ચોથું વાક્ય જોઈએ તો લિંકને શિક્ષકને ત્યાં બાગકામ સ્વીકાર્યું, તો આ વાક્ય સાચું છે. લિંકને શિક્ષકને ત્યાં બાગકામ એટલે કે માળીકામ એટલે કે બગીચામાં કામ કરવાનું સ્વીકાર્યું, વાક્ય સાચું છે મિત્રો. તો પેલું વાક્ય ફરીથી જોઈએ તો શિક્ષક કહ્યું મે આઈ કમ ઇન સર, તો વાક્ય ખોટું છે, ચોપડી આવશે. બીજું વાક્ય છે લિંકનને પુસ્તક આપતા શિક્ષક ખચકાયા, આ વાક્ય પણ ખોટું છે. તો ત્રીજું વાક્ય જોઈએ તો વાછટ આવવાથી પુસ્તક પલળી ગયું, તો વાક્ય સાચું છે. ચોથું, લિંકને શિક્ષકને ત્યાં બાગકામ સ્વીકાર્યું, આ વાક્ય પણ સાચું છે. હવે આપણે ખાલી જગ્યા જોશું મિત્રો. 2 ઓપ્શન આપેલા છે, બેમાંથી એક સાચો છે. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 6 છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ તો ભણવાની સાથે તું ખાલી જગ્યા પણ કરે છે, તો નોકરી આવશે મિત્રો. કસરત ને નોકરી છે તો નોકરી જ આવે ને મિત્રો. ભણવાની સાથે તું શું કરે છે? નોકરી પણ કરે છે, તો નોકરી શબ્દ આવશે મિત્રો. લાલ અક્ષરે છે તે આપણી સાચી ખાલી જગ્યા છે. બરાબર. ખાલી જગ્યા નંબર 2. વાછટ આવવાને લીધે પુસ્તક પલળી ગયું, પલળી આવશે, બગડી નહીં આવે મિત્રો. વાછટ આવવાને લીધે પુસ્તક કેવું થઈ ગયું? પલળી ગયું, પલળી આવશે, પલળી ગયું. ખાલી જગ્યા નંબર 3. આપની ખાલી જગ્યા છે કે આપે મને માફ કર્યો, તો આપની ઉદારતા આવશે.
પાઠમાં કયો શબ્દ છે મિત્રો? ઉદારતા. તો ઉદારતા શબ્દ સાચો છે. તો આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, તો ઉદારતા શબ્દ આવશે. ખાલી જગ્યા નંબર 4, થોડા દિવસ ખાલી જગ્યા કરવાનો મોકો આપો, તો કામ આવશે મિત્રો. પાઠમાં કયો શબ્દ આવશે? કામ. થોડા દિવસ કામ કરવાનો મોકો આપો, તો સાચી ખાલી જગ્યામાં આવશે કામ શબ્દ આવશે, કામ. ખાલી જગ્યા નંબર 5, શિક્ષક લિંકનને ખાલી જગ્યા ભાવથી જોઈ રહે છે, તો અહોભાવ આવશે. શું આવશે મિત્રો? શિક્ષક લિંકનને ખાલી જગ્યા ભાવથી જોવે છે, તો અહોભાવથી આવશે. તો સાચો શબ્દ છે અહોભાવ, ખાલી જગ્યામાં આવશે. પ્રશ્ન 7 જોશું. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો મિત્રો ગફલત એટલે કે કેવી થશે? બેદરકારી. ભૂલ. તો ગફલત એટલે શું થશે મિત્રો? બેદરકારી. પછી બીજો શબ્દ છે રાત્રિ, તો તેનો સમાનાર્થી શબ્દ છે રાત થાય અથવા તો નિશા થશે. રાત્રિ શબ્દનો સમાનાર્થી શબ્દ રાત અથવા તો નિશા થશે. બરાબર. ત્રીજો શબ્દ જોઈએ તો નિર્ણય એટલે કે સમાનાર્થી શબ્દ થશે ફેંસલો. નિર્ણય એટલે કે ફેંસલો સમાનાર્થી શબ્દ થશે. તો શબ્દ નંબર 4 છે પરિશ્રમ, તો તેનો સમાનાર્થી શબ્દ છે મહેનત થશે. પરિશ્રમ એટલે કે મહેનત થશે સમાનાર્થી શબ્દ. પછી 5મો શબ્દ છે માર્ગ, સમાનાર્થી શબ્દ છે રસ્તો. માર્ગ એટલે કે રસ્તો થશે. 6થો શબ્દ છે એકરાર, તો એકરારનો સમાનાર્થી શબ્દ છે કબૂલાત થશે મિત્રો. તો ફરી એકવાર આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો ગફલત એટલે કે બેદરકારી, રાત્રિ એટલે કે નિશા અથવા તો રાત, તો નિર્ણય એટલે કે ફેંસલો, પરિશ્રમ એટલે કે મહેનત, માર્ગ એટલે કે રસ્તો, એકરાર એટલે ભૂલ થશે. આ બધા સમાનાર્થી શબ્દો છે મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોશું. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો ખર્ચ હોય તો તેની સામે એનો વિરોધી શબ્દ કયો થાય મિત્રો? ખર્ચ. તો કે બચત. તો શબ્દ છે ઈચ્છા. 2 નંબરનો શબ્દ કયો છે? ઈચ્છા. તો ઈચ્છા તો શું થશે મિત્રો? અનિચ્છા. વિરોધી શબ્દ કયો છે મિત્રો? ઈચ્છાનો અનિચ્છા. ત્રીજો શબ્દ જોઈએ તો નિરાત. નિરાત એટલે કે આપણે નિરાતે ધીરે ધીરે કામ કરીએ એટલે નિરાત. એનો વિરોધી શબ્દ શું થશે? નિરાત. તો કે ઉતાવળ થશે મિત્રો, ઉતાવળ. ચોથો શબ્દ છે પ્રગતિ. તો પ્રગતિ હોય, આગળ વધતા જાય જીવનમાં, તેને પ્રગતિ કહેવાય. તો બરાબર સારી પ્રગતિ કરી હોય, નીચે આવીએ તેને અધોગતિ કહેવાય. વિરોધી શબ્દ છે પ્રગતિનો અધોગતિ થશે. તો શબ્દ નંબર 5 છે સંતોષ છે. સંતોષ, તો તેનો વિરોધી શબ્દ છે અસંતોષ થશે મિત્રો. સંતોષ, અસંતોષ. મિત્રો અહીંયા 6 નંબર છે, ભૂલથી 5 નંબર લખાઈ ગયું છે મિત્રો. તો 6 નંબર છે અહીં મિત્રો. 6 નંબરનો શબ્દ છે બેદરકાર, તો કાળજી વાળો. કાળજી વાળો. તો કોઈ કામમાં બરાબર આપણે કઈ બેદરકાર રહીએ તો એને કાળજી વાળો એટલે કાળજી રાખે તો છે ને કાળજી વાળો કહેવાય મિત્રો. તો વિરોધી શબ્દ જોઈએ આપણે ફરી એકવાર. ખર્ચ તો કે બચત, ઈચ્છા તો કે અનિચ્છા, નિરાત તો કે ઉતાવળ, પ્રગતિ તો થશે અધોગતિ. વિરોધી શબ્દ સંતોષ, અસંતોષ, બેદરકાર, કાળજી વાળો. આ વિરોધી શબ્દ થયા મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 9 જોશું. પ્રશ્ન નંબર 9 છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો મિત્રો બ્લુ અક્ષરમાં છે તે ખોટી જોડણી છે અને લાલ અક્ષરમાં સાચી જોડણી આપણે દર્શાવેલી છે. તો મિત્રો આમાં સ્વાધ્યાયપોથી કરતા થોડીક આડાવડી છે. બધી 6 જોડણી તો છે જ, પણ થોડીક આડાવડી લખાઈ ગયેલ છે મિત્રો. બરાબર મેળવી લેશો, ગોઠવી લેશો. તો સાચી જોડણી લાલ અક્ષરમાં લખેલી છે મિત્રો. 6 પરિશ્રમમાં શું ફેર છે મિત્રો? સાચી જોડણીમાં પરિશ્રમમાં રી દીર્ઘ છે મિત્રો. અહીંયા રી કેવી છે? દીર્ઘ ઈ છે. આપણે સાચી જોડણીમાં ર કેવો આવશે મિત્રો? હસ્વ ઈ આવશે. કેવો આવશે મિત્રો? હસ્વ ઈ આવશે. તો પરિશ્રમમાં ર કેવો છે? દીર્ઘ ઈ. સાચી જોડણીમાં છે ર કેવો છે? હસ્વ ઈ છે. તો હવે જોશું જિજ્ઞાસુ. જિજ્ઞાસુ જોડણી છે. તો જિજ્ઞાસુમાં જી કેવો છે? દીર્ઘ ઈ છે મિત્રો. કેવો છે? દીર્ઘ ઈ. પણ સાચી જોડણીમાં જ કેવો આવશે? હસ્વ ઈ આવશે. કેવો આવશે મિત્રો? હસ્વ ઈ આવશે. બીજો કોઈ ફેરફાર નથી. તો જી છે જે દીર્ઘ ઈ ન આવે પણ કેવો આવશે? સાચી જોડણીમાં લાલ અક્ષરમાં છે તે હસ્વ ઈ આવશે. પછી પરિસ્થિતિ છે. તો પરિસ્થિતિમાં મિત્રો આ રી કેવો છે? દીર્ઘ ઈ છે. થ પણ કેવો છે? દીર્ઘ ઈ છે. તો કેવો છે? હસ્વ ઈ છે. પણ સાચી જોડણીમાં 3 ર માં પણ હસ્વ ઈ, સ્થીમાં પણ હસ્વ ઈ અને તીમાં પણ હસ્વ ઈ. 3 3
આ 3 કેવા આવશે મિત્રો? હસ્વ ઈ આવશે. પરિસ્થિતિમાં 3 કેવા આવશે? હસ્વ ઈ આવશે. લાલ અક્ષરમાં સાચી જોડણી આપેલી છે. તો દ્વિધા, તો દ્વિધામાં દી કેવો છે? દીર્ઘ ઈ છે, પણ આપણે સાચી જોડણીમાં આવશે હસ્વ ઈ આવશે મિત્રો. આ સાચી જોડણી છે લાલ અક્ષરમાં હસ્વ ઈ, દ્વિધા. 5મી જોડણી છે શાંતિ. તો મિત્રો ન પણ આવે અને મીંડું પણ બે સાથે હોઈ શકે નહીં. તો આપણે મીંડું અહીંયા કાઢી નાખવાનું છે એટલે શાંતિ આવશે. ન અડધો રહેશે, મીંડું આવશે નહીં મિત્રો. તો 6ઠી જોડણીમાં પ્રગતિ છે, તો પ્રગતિમાં તી કેવો છે? બરાબર. ખોટી જોડણીમાં તી દીર્ઘ ઈ છે, પણ સાચી જોડણીમાં છે તી હસ્વ ઈ છે મિત્રો. પ્રગતિ આ રીતે લખાશે. તો લાલ અક્ષરમાં છે તે સાચી જોડણી છે મિત્રો. હવે પ્રશ્ન નંબર 10 જોશું. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. તો બરાબર પેલું વાક્ય છે કે પવનથી ઉડેલા વરસાદના છાંટા. પવનથી ઉડેલા વરસાદના છાંટા તેને શું કહેવાય મિત્રો? વાછટ કહેવાય. પવનથી ઉડેલા વરસાદના છાંટા, તો વાછટ શબ્દ આવશે. વાછટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક શબ્દ કહેવાનો છે કે પવનથી ઉડેલા વરસાદના છાંટા એટલે કે વાછટ. બીજું વાક્ય જોઈએ. જાણવાની ઈચ્છા વાળું. જે વ્યક્તિ જાણવાની ઈચ્છા વાળું તેને આપણે કેવું કહીશું મિત્રો? જિજ્ઞાસુ કહીશું. જાણવાની ઈચ્છા વાળું, તો જિજ્ઞાસુ થશે મિત્રો. શું થશે? જાણવાની ઈચ્છા વાળું જિજ્ઞાસુ. ત્રીજું વાક્ય જોઈએ તો જાત સાથેની મથામણ. જાત સાથેની મથામણ એને કહેવાય આત્મસંઘર્ષ કહેવાય. શું કહેવાય? આત્મસંઘર્ષ. જાત સાથેની મથામણ, આત્મસંઘર્ષ. હવે 11મો જોઈએ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો મિત્રો. તો 5 શબ્દ આપેલા છે. ગેરહાજરી, પતન, સાંજ, કોરું ને અચાનક. તો મિત્રો કક્કા રખડી પ્રમાણે પેલા તો અ ની લાઈન આવે ને, અ આ ઈ. તો અચાનક એટલે અ પેલા આવશે મિત્રો. પછી ક ખ ગ ઘ એ રીતે બોલો તો ક એટલે કોરું આવશે મિત્રો. એટલે અ ની લાઈન આવે તો અ આવશે. પછી ખ ખ અ પછી કઈ લાઈન આવશે? ક ની, તો કોરું આવશે. કલમ, ખટારો, ગણપતિ એટલે ગેરહાજરી આવશે. પછી પતંગ, પતંગનો પ આવશે. પતંગ, ફાનસ, બકરી, ભમેડો, મરચું. એ રીતના આગળ જતા સગડીનો આવશે મિત્રો. છેલ્લે સાંજ આવશે મિત્રો. તો સાચો ક્રમ કયો છે? અચાનક આવશે. પછી કોરું આવશે કક્કા બારકડી પ્રમાણે ગોઠવતા. પછી ગ આવશે એટલે ગેરહાજરી આવશે મિત્રો. પછી પતન અને છેલ્લે સગડીનું આવશે, સાંજ આવશે મિત્રો. આ સાચો ક્રમ છે. હવે મિત્રો સ્વાધ્યાય પોથીના પ્રશ્નો પૂરી થયા, પણ પ્રવૃત્તિ પણ આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલ છે તે પણ જોશું. તો પ્રવૃત્તિ 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પેલી ખાલી જગ્યા છે કે મને એકાએક ઘર સાંભળ્યું આવશે. સાંભળ્યું આવશે નહીં. બીજો શબ્દ કયો છે? સાંભળ્યું. તો મને એકાએક ઘર સાંભળ્યું. તો લાલ અક્ષરમાં સાચો શબ્દ આપેલો છે ખાલી જગ્યા મિત્રો, સાંભળ્યું. ખાલી જગ્યા નંબર 2. નિર્મલ પોતાનું બધું જ કામ ફટાફટ પતાવી દે છે. તો ફટાફટ શબ્દ આવશે. કેવો આવશે મિત્રો? નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે. તો કેવો આવશે ખાલી જગ્યામાં? ફટાફટ શબ્દ આવશે. ત્રીજી ખાલી જગ્યા જોશું તો આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે. તો તદ્દન. તો તદ્દનમાં બીજા નંબરનું આ નીચે આવું આવશે મિત્રો, તદ્દન આવશે. તો નીચે સાદું તદ્દન નહીં આવે, પણ નીચે દન નીચે છે બરાબર, વળાંક એ આવશે, તદ્દન આવશે. ચોથી ખાલી જગ્યા જોઈએ તો ઉતાવળ નથી, નિરાંતે વાંચીને આપજે. તો નિરાંત અને નિરાંતે, મીંડા વાળું પછી તને એક માત્ર તે આવશે. ઉતાવળ નથી, નિરાંતે વાંચીને આપજે. તો બીજા નંબરનું નિરાંતે આવશે મીંડું અને માથે એક માત્ર, નિરાંતે વાંચીને આપજે. લાલ અક્ષર છે તે સાચા જવાબ આપેલા છે. 5મી ખાલી જગ્યા જોઈએ તો બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ. તારો અભ્યાસ આવે ને, તારો અભ્યાસ. તો બે બરાબર, તારો અભ્યાસ. હવે પ્રવૃત્તિ નંબર 2 જોશું. કૌંસમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો સર્વનામ આપણે લેવાનું. ખાલી જગ્યા ખૂબ જ આનંદ થયો. તો હું તો આવશે નહીં, મને ખૂબ જ આનંદ થયો. તો હું ખૂબ જ આનંદ થયો એવું વાક્ય હોઈ શકે નહીં. તો મને આવશે, મને ખૂબ જ આનંદ થયો. લાલ અક્ષરમાં સાચા જવાબ આપેલા છે. તો વાક્ય એટલે કે ખાલી જગ્યા 2. તો મારું નામ વાલો કેસરિયો. તો મારો નામ તો ના હોય, તો મારું નામ શું આવશે મિત્રો? મારું નામ વાલો કેસરિયો. તો ત્રીજી ખાલી જગ્યામાં જોવાનું છે તો તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલતો થા. તો પેલામાં આવશે તારો માર્ગ ને તારી રાહ જોવે છે, હાલતો થા. ખાલી જગ્યા નંબર 4 બરાબર, આપણે શું આવશે મિત્રો ખાલી જગ્યામાં? આપણે.
દૂર પહોંચી જઈએ છીએ. તો આપણે આવશે 5મી ખાલી જગ્યામાંથી હું ફરવા જાઉં છું. તો અમે ફરવા જાઉં છું ના હોય હું, તો હું ફરવા જાઉં છું એટલે ખાલી જગ્યામાં હું આવશે મિત્રો. હવે પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ નંબર 3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો પહેલો શબ્દ છે જિજ્ઞાસુ. તો કોઈ પણ વાક્ય ચાલે મિત્રો. ધરમ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. જિજ્ઞાસુ તો ધરમ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. તો જિજ્ઞાસુ શબ્દ આવવો જોઈએ. તો મિત્રો અહીં જિજ્ઞાસુ આવી ગયો. બીજું શબ્દ છે અસત્ય. બીજો શબ્દ કયો છે મિત્રો? અસત્ય. અસત્ય શબ્દ આવવો જોઈએ. તો પહેલો જ અસત્ય શબ્દ છે. અસત્ય બોલવું જોઈએ નહીં. તો અસત્ય શબ્દ પણ આવી ગયો મિત્રો. ત્રીજો શબ્દ છે બેદરકારી. ભણવામાં બેદરકારી ન રાખવી. તો બેદરકારી શબ્દ પણ આવી ગયો મિત્રો. આ ટૂંકમાં શબ્દ આપેલા છે તેને એક વાક્ય કરવાના છે અને એ વાક્યની મદદથી એક વાક્ય બનાવવાનું છે. તો બેદરકારી આવી ગઈ. ભણવામાં બેદરકારી ન રાખવી. ચોથો શબ્દ છે પુસ્તક. તો પુસ્તક તો પહેલા જ આવી ગયો શબ્દ મિત્રો. પુસ્તક એ જ માણસનો સાચો મિત્ર છે. પુસ્તકો. તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથીનો પાઠ બરાબર ભૂલની સજા જે એક નાટિકા હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ થઈ ગયા છે મિત્રો. બરાબર ખૂબ જ ઈમાનદાર હતા. સત્યવાદી અને પ્રમાણિક માણસ હતા. તેના વિશે આપણે જોયું. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો કૃષ્ણ એકેડમીને. અને આ સ્વાધ્યાય પોથીના ગુજરાતીમાં, ઇંગ્લિશમાં અને પર્યાવરણમાં દરેક પાઠ મૂકવામાં આવશે. પર્યાવરણમાં પણ 2 પાઠ મૂકી દીધેલ છે સ્વાધ્યાય પોથીના. ઓકે, થેન્ક યુ.